બોલે મારી બેન. હા આવજો હો મારી બેન. રાજમાં કોઈ હાજર? હે સેલ બદલાઈ ગયો ભરી. હવે હાર્યો મેલડી માં નથી તેલો જીમ કરતા લાગો. જીમ માં જાવ હો હું કે તું બે આ તે બોલો ભાઈ આપણે કોણ? હે હું જે કોઈ હોય તે તમે કોણ છો? હે ભાઈ અમે દાદા. કેમ કે દાદા શ્રીખંડ ઓછું ખાધું હે? બોલતા નથી આવડતું તમને તો હાવ. એવું નથી. થોડુંક જોરથી બોલો ને. કઈ ગયા હે? શું ધીમે બોલજો. બોલો બોલો ભાઈ આપણે અહીંયા કોણ એમ કીધું? હા હું જે કોઈ હોય તમે કોણ દાદા એમ? હા શેના દાદા? એ આ રાજની અંદર અમે ત્રણ જ દાદા હી. આટલી બધી ગરમી કા પકડી ગયો? ગરમી નો પકડે તમે આવીને જેમ આવે એમ દાદા દાદા કયો ઈ. આ તો દાદા હોય તો દાદા જ કે ને. શેના વળી દાદા એવા બધા રાજની અંદર અમે ત્રણ જ છીએ. ત્રણ દાદા? ત્રણ દાદા રાજની અંદર? હા ક્યાં ક્યાં? એક હનુમાન દાદા એ તો હોય જ. ગણપતિ દાદા એ હોય. એક સામે બેઠા ઈ અને હું બે. બે કેમ? એમ બે દાદા અમે એકમાં નું આવી. એકમાં? હા એ હારું લ્યો. ત્યાં ક્યુ નગર ને કોણ રાજા રાજ કરે તમને એવી ખબર તો નહીં હોય ને? જરાય નથી ખબર. હા તો પૂછી આવો. એમાં આજ તો હાવ નથી ખબર. આજ તો કઈ ખબર જ નથી ને, બધું કાંઈ ઉપરથી જાય ને. ઉભા રહ્યો પૂછતો હું. એ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ આપણે કયું નગર છે ને કોણ રાજા અહીંયા રાજ કરે? હરે પ્રધાનજી શું એમને કહો શું કહું? કે પિંગલગઢ નગરી છે હા અને પટિયાર બાપુ અમારા રાજ કરે છે. કરે છે. જાઓ તમારા બાપુનો પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે છે. ઈ બરોબર હે. ફટાકિયા છે ને ફૂટતા હતા દિવાળી આવી. અત્યારે. હા અમારે વેલી આવે. હા તો જો પિંગળગઢ નગરી હોય કોઈ નહીં છે. છે હા. તો તમારા બાપુને કયો શું કહું? પુરાણા પંડિત મળવા માંગે છે. બધું એ કહી દ્યો ને. બાપુ કોક દાદા મળવાની રજા માંગે છે. હરે પ્રધાનજી શું જો કોઈ ગોળદેવ રાજ ના હોય હોય? તો મારી નગરીની અંદર જરૂર આવવા દો. હા હરે જો કોઈ રખડતા ભટકતા હોય હોય એમને ચપટી કે શીખ આપી આપી અને આપણા ગઢના ગાંગરેથી થી એને રવાના કરો. રવાના જાઓ તમારા બાપુનો બહુ દિવાળી આવી હો. આજ તો લાગે છે હો. ઓ દાદા રાજના હોકર કરતા પકડતા રાજના જોયો તો જ રાજમાં આવ્યા હોય. આવો રાજી ખુશ હતી. જય માતાજી મહારાજ. જય માતાજી ભૂદેવ. જય માતાજી. પિંગલગઢના રાજા ભટિયારના આપને જય માતાજી. આયુષ્ય માન ભવ રાજવી. હા ભૂદેવ હજ પહેલા તો મને એ જણાવો આપ ક્યાંથી આવો છો ને હજ મારા નગર સુધી આવવાનું કારણ બતાવો ભૂદેવ. અરે હા મહારાજ, જો આવવા જવાની વાત કરતા હોય નહીં તો પોકરણગઢના રાજા અજમલ તેમનો હું રાજગોર છું. આપને રાજ સુધી આવ્યો છું મહારાજ. અરે નહીં ભૂદેવ, શું વાત કરો છો? હજી તમને કોઈ ભાન તો નથી ભૂલ્યા ને? કારણ કે આજે પોકરણગઢના રાજા અજમલ સાથે હજ મારે વિશ્વનો વેર ચાલે છે. અરે એટલું જ નહીં, તલવારની ધારે હજ બાબા આવ્યો તેવા બોલા છે. માટે કહું છું ગોરદેવ, આપ જે રસ્તે આવ્યા હો એ રસ્તે રવાના થાઓ. અરે નહીં મહારાજ, હું કોઈ વેર જોરની વારી વધારવા નથી આવ્યો મહારાજ. આજ વેરીમાંથી વિવાહ બનો, જિંદગી જીવવાની બહુ મજા આવશે મહારાજ. નહીં ભૂદેવ, તમને આજે વારંવાર આટલું કરવા છતાં અરે પ્રધાનજી શું છે? હા ગોરદેવ આમ ન માને. હા આજ આપણા રાજમાંથી ધક્કા મારી હા. અને એને બહાર કાઢો. જાઓ તમારા બાપુનો હુકમ છે. નિરાતે કેમ નિરાય છે? એ ગોળ દાદા નથી. અતે અમે રાજના હી ઓ બહુ બોલતા નહીં. આ તો મારા હાથમાં તલવાર નથી એટલે. શું કીધું બાપુ તમે? પ્રધાનજી હા હા ગોરદેવ આમ ન માને. હા આપણા રાજના અંદરથી ધક્કા મારી અને બહાર કાઢો. હાલે દાદા બે જા બોલો. આવી ગયા સ્વૈચ્છિક રીતે.
ઉભા રહ્યો કરી નાખે પેલા હમ હનુમાન જયંતી આ નારિયેળ હનુમાન દાદાના મંદિરે વધારીને તમે ઘર ભેગા થવા લો. આ હનુમાન દાદા એ વધારવાનું નથી. તો આ વેવીસરનું નારિયેલ હે. એટલે હું એમાં તને ન ખબર પડે. કેમ ન ખબર પડે? દાડી એવું ન ખબર પડે. હવે ઈ હવારે હોય અટલ ન હોય કાંઈ. કાંઈ વાંધો નહીં. શું? આપણે એક ટ્રાય મારવાનું થાય છે. હા તું જા બાપુને કહે કે ગોરદેવ મરવા માંગે. એ ઘણી ખમા બાપુને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ આજ નાના મોટા તમારી પાસે મોટી વાત કરું તો તમને કઈ વાંધો નથી ને? શું વાત છે પ્રધાનજી? બાપુ હું તો તમારા દીકરા જેવો કહેવાય. શું વાત કરો છો બાપુ પ્રધાનજી? જેટલા વર્ષથી આ રાજમાં આવ્યો તેથી તમારા રાજનું સારું કર્યું. કોઈ દી બાપુ કઈ ખરાબ થવા દીધું નહીં પ્રધાનજી. બાપુ ઈ દાદા ક્યાંથી આવ્યા? હી દાદા પોકરણગઢથી આવ્યા છે. બાપુ પોકરણગઢના મહારાજા અજમલ પાસે 999 રજવાડા. બરાબર છે પ્રધાનજી. એમ કાંઈ બાપુ આપણી પાસે એકેય ઓછો તો નથી. જો આપણી પાસે 999 જ છે. પણ જો બાપુ આપણે એની એને તલવાર લઈને ધબાધબી બોલાવીને તો એકેય રીતે ભેગું ન થાય. તો બાપુ આપણે ઈ નારિયેળ સ્વીકારી લઈ તો કેમ રહીએ? અરે પ્રધાનજી, હા કે આજે મારે જેની સાથે વિશ્વના વેર ચાલે છે હા અને તલવારની ધારે હા બાવી આવ્યા બોલા છે, તો આપણે નારિયેળ કેવી રીતે સ્વીકારાય? બાપુ આપણે ઈ નારિયેળ સ્વીકારી લઈ પછી બાપુ દીકરી ભણીને આપણા રાજમાં તો આવે ને. બાપુ દીકરી ભણીને જેદી આપણા રાજમાં આવે પછી આપણે પ્રતાપ બાપુને માતાને એવી ચાવી ટાઈટ કરવાની, એવા માર મારવાના, એવા દુઃખ દેવાના. બાપુ દીકરી કોક દીક તો માવતરના ઘરે જાય ને બાપુ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ જેથી દીકરી માવતરના ઘરે જઈને એમ કે પઢિયારનો કુંવર પ્રતાપ અને પઢિયાર રાજા મને આવા મેણા મારે, આવો માર મારે. તેજી બાપુ પોકરણગઢના રાજા અજમલ ઈસી મિનિટે આવીને જો તમારા પગમાં ન પડી જાય ને જાડો ખોટી મૂસું મુંડાવી નાખે. વાહ મારા દાદા પ્રધાન વાહ. હા બરાબર છે. આજે એની દીકરી લેશું, લેશું સાથે વેર પણ લેશું. હા તો રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવો. હાલો બોલાવો. આજ પ્રધાન બોલાવા પ્રતાપ આવે રે. આજ પ્રધાન બોલાવા પ્રતાપ આવે રે. પ્રધાન બોલાવા પ્રતાપ આવે રે. શું બાપુ અત્યારે રાજમાં બોલવાના કારણ? કઈ કામ મારે નથી પડ્યું. જે કઈ કામ પડ્યું પિતાશ્રીને પડ્યું. પિતાશ્રીના ગ્રામમાં પુત્ર પ્રતાપના નામ છે. હાલો પુત્ર પ્રતાપ, આજે તમને બોલાવવાનું કારણ તો એક જ છે
હાજે પોકરણથી ભૂદેવ આવ્યા છે ને પોકરણના રાજા અજમલ હેમની કુળ સગુણા હેમનું શ્રીફળ લઈને આવ્યા છે તો આપણું શું કહેવાનું થાય છે પુત્ર પ્રતાપ? નહીં પિતાશ્રી, બે વાત તો કદાપી નહીં મને. હા પુત્ર પ્રતાપ, આપણે આ નારીનો શિકાર કેમ નથી કરી રહ્યા? અરે પિતાશ્રી, આપ પણ જાણો છો 20 વર્ષના રે ને 22 વર્ષના અમરા છે. આ વાત તો કદાપી નહીં મને પિતાશ્રી. હા પુત્ર પ્રતાપ, આપણે જેમની સાથે આજે વિષ્ણુ વેર ચાલે છે એટલું જ નહીં તલવારની ધારે જેમની સાથે આજે 22 વર્ષના અમોલા છે તો આપણે નારીઓ નહીં સ્વીકારી તો ભૂદેવ આપણા નગરની અંદર આત્મહત્યા કરશે ને બ્રહ્મત્યાનું પાપ આપણા નગરના શિરે લાગશે અને માથેથી પોકરણગઢના રાજા અજમલને એમ થશે કે પિંગલગઢનો રાજા બટિયાર મારાથી બી ગયો. નહીં પુત્ર પ્રતાપ, આજે એની દીકરી લેશું સાથે વેરે પણ લેશું. આજ તમારા પિતાશ્રીના માનને ખાતર આ શ્રીફળનો શિકાર કરો. ભલે પિતાશ્રી, એવી તમારી આજ્ઞા. પ્રધાનજી, શું બાપુજી? ગોરદેવને કહો હા. તો મારા પુત્ર પ્રતાપને હા, નારિયેળ લેવડાવી દે. હાલો કહી દઉં. હા દાદા, હાલો પ્રતાપ બાપુ લેલો છે પણ ચલાવી દો. દાદા, લીલું શ્રીફળ ઝીલાવી દો. કેમ હંગારીને રાખ્યું તું? તારા જેવાથી જેટલું રાખવું પડે. કેમ? માઇક્રોફોન જ રહેવા દેતા, એ નારિયેળ શું રહેવા દે? આવા લીલો નારિયેળ, લીલો પડતાવો ભાઈ, લીલો નારિયેળ, લીલો રે. આવા ગોરદેવ લીલો રે, લીલો પડતાવો ભાઈ, લીલો રે. આવા પિતાની નમાનતા લડકા પડતા પુકાર, પિતાની નમાનતા ભાઈ રે. આવા લીલોડા લીલા પડતા પુકાર, લીલોડા હે પ્રધાનજી, શું જી? ગોરદેવને કહો શું કહું? મારા પુત્ર પ્રતાપની જાન જાન શનિ રવિને સોમની અંદર આવશે. આવશે. જાનમાં કઈ ખામી રહી ઓકે.